जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि शृङ्गाररूपिणि शृङ्गेरिवासिनि प्रशान्तवदने मनोहरि वरदे प्रशान्तवदने मनोहरि वरदे जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे वेदान्तवेदिनि संवित् स्वरूपिणि वेदान्तवेदिनि संवित् स्वरूपिणि संशयच्छेदिनि मुक्तिप्रदायिनि संशयच्छेदिनि मुक्तिप्रदायिनि जय देवी शारदे विद्याविशारदे जय देवी शारदे ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी पाहि परमेश्वरी तुषारशिखरेश्वरी ब्रह्महृदयेश्वरी देवी वागीश्वरी पाहि परमेश्वरी तुषारशिखरेश्वरी भावरागलयताल ज्ञानाविलोले काश्मीरपुरवासिनि वीणा विनोदिनी जय देवी शारदे विद्याविशारदे विद्याबुद्धिप्रदे वरदे वरदे जय देवी शारदे जय देवी शारदे। ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય દુષ્યંતભાઈ। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च।
પહેલેથી આપણે બોલીએ. આજે હું જ બોલું છું. ઓકે, ધ મંત્ર. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः यस्येतुरीजानानामक्षरं ब्रह्म यत्परम् अभयं तितीर्षतां पारं नाचिकेतं शकेमहि आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च इन्द्रियाणि हयानाहुर्विषयांस्तेषु गोचरान् आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः. ઓકે, આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા બે ની વાત કરે છે. અને બે એટલે કોણ? જે શરૂઆતમાં જ પહેલા જ મંત્રમાં કહ્યું ઋતમ પીબંતૌ. અને અનુભવ સિદ્ધ એક અને સ્વરૂપ. અનુભવ સિદ્ધ શું છે એને માટે બે પ્રાપ્તવ્ય બતાવ્યા. હવે બે પ્રાપ્તવ્ય બતાવ્યા અર્થાત એ પામવા યોગ્ય. એને શું પામવા યોગ્ય છે? અનુભવ સિદ્ધ શું છે એને માટે. જે સ્વરૂપ છે જેને ઓળખી લીધું છે એને કંઈ પ્રાપ્ત કરવાનું નથી. પણ જે અનુભવ સિદ્ધ હુંને જ હું તરીકે ઓળખે છે એને માટે પ્રાપ્તવ્ય બે છે. હવે શાસ્ત્રમાં કહેલું છે પરમ ચેત જ્ઞાતવ્યમ અપરમ ચેત પ્રાપ્તવ્યમ. અને એ જ વસ્તુ અહીંયા કહી છે જ્ઞાતુમ ચેતુમ. જાણીને કરીને ફળ પ્રાપ્તિ. જાણીને કરીને ફળ પ્રાપ્તિ એ શેમાં છે? કર્મ થકી. કર્મને જાણીએ એને કરીએ અને પછી ફળની પ્રાપ્તિ થાય. પણ જે બીજું છે પરમ ચેત જ્ઞાતવ્યમ. તો પરમ ચેત, પરમ એટલે ઉત્કૃષ્ટ. અને ઉત્કૃષ્ટને માટે શું કરવાનું છે? જ્ઞાતુમ. અને જ્ઞાન એ જ ફળ છે. ત્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કાંઈ કરવાનું નથી. કરવાનું નથી એનો અર્થ શું થાય? જ્ઞાન છે અને ત્યાં જ ફળ પણ છે. આ ફળ કયું છે અહીંયા? તો સ્વરૂપની પ્રાપ્તિ. સ્વરૂપ પ્રાપ્તિ કહીએ આપણે, પણ સ્વરૂપ તો પ્રાપ્ત જ છે. અને એટલા માટે જ એને પ્રાપ્તવ્ય આપણે ના કહી શકીએ. જે પ્રાપ્ત છે એ જ્ઞાતવ્ય છે. કેમ જ્ઞાતવ્ય છે? કારણ કે મને એના વિશે ખબર નથી. ખબર નથી એટલા માટે હું એનાથી જાણે કે દૂર છું. મને ખબર નથી એટલા માટે જાણે કે હું દૂર છું. હવે એને માટે આપણે સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? કે ચશ્મા પહેરેલા હોય મેં અને ચશ્મા પહેરેલા હોય છતાં પણ ચશ્મા શોધું. એવું થાય ને? ચશ્મા પહેરેલા હોય અને તોય ચશ્મા માટે આપણે શોધીએ. તો ત્યાં ઉપાય શું છે? ઉપાય છે કોઈક રીતે ખબર પડે કે મેં ચશ્મા પહેરેલા જ છે. તો જે ખબર પડી એમાં કંઈ કર્યું, કર્મ કર્યું? કર્મ નથી ત્યાં. શું છે? માત્ર જાણવું છે. એટલે જાણ્યું ત્યાં ફળની પ્રાપ્તિ થઈ. એટલે અપરમ ચેત પ્રાપ્તવ્યમ, પરમ ચેત જ્ઞાતવ્યમ. આ બે ભેદ જે છે એ આપણે સ્પષ્ટ રૂપે જાણવાના. સ્વરૂપની પ્રાપ્તિ ના હોય પણ સ્વરૂપનું શું છે? ભાન હોય. જ્ઞાન આપણે કહીએ છીએ પણ ભાન. જે છે એનું જ ભાન. હું કોણ છું? હું કોણ છું? તો હું પરિપૂર્ણ છું. અહમ બ્રહ્મ. અહીંયા જે આપણને બતાવ્યું હતું બ્રહ્મ. બ્રહ્મ એટલે કોણ?
લિમિટલેસ, અમર્યાદિત. એ અમર્યાદિત જેને બ્રહ્મ કહેવામાં આવે છે એ જ હું છું. એને માટે કંઈ કરવાનું નથી. અને જે બીજો જે છે અનુભવ સિદ્ધ હું છે એને શું કરવાનું? જે અનુભવ સિદ્ધ હું છે એને માટે બે વિકલ્પ છે. અનુભવ સિદ્ધ હું એટલે શું છે? જે પોતાના સ્વરૂપને જાણતો નથી. પણ કોને હું માને છે? અનુભવ સિદ્ધ હું એટલે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને જ જે હું માને છે. એના થકી થતા જે કંઈ અનુભવો છે એને પોતાના અનુભવ માને છે. એટલે અનુભવ કરતા આપણે કહીએ. એ અનુભવ કરતાને માટે બે વિકલ્પ દર્શાવ્યા છે. એક કર્મ થકી ઉત્કૃષ્ટને પામી શકે. ઉત્કૃષ્ટ એટલે શું? ઉત્કૃષ્ટ એટલે કર્મને જાણી કરી અને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ કરી શકે. કેમ સ્વર્ગાદી લોકની પ્રાપ્તિનું અહીંયા દર્શાવ્યું છે? અહીંના બધા જે સુખ છે કેમ ના દર્શાવ્યા? કારણ કે અહીંના જે કંઈ સુખ છે એ બધા જ દુઃખ મિશ્રિત છે. જ્યારે સ્વર્ગાદી લોકમાં એવું સુખ નથી. દુઃખ મિશ્રિત સુખ ત્યાં નથી. ભેળસેળિયું સુખ ત્યાં નથી. પણ આ લોકમાં ભેળસેળિયું સુખ છે. એટલે સુખની સાથે દુઃખ પણ છે જ, લાભની સાથે નુકસાન છે જ. અને એટલા માટે જે અનુભવ સિદ્ધ હું એને માટે બે વિકલ્પ છે. ક્યાં તો એ આ લોકમાંથી એ પરલોક એટલે ઉત્કૃષ્ટ લોકમાં જાય, અથવા તો બીજો વિકલ્પ શું છે? એ પોતાના જ સ્વરૂપને જાણે. ક્યારે જાણે? સ્વર્ગમાં જઈને નહીં. ક્યારે જાણે? આ જ મર્ત્ય લોકમાં રહી અને પોતાના સ્વરૂપને જાણે. સ્વરૂપ શું છે? અહમ મુક્ત, અહમ પરિપૂર્ણ, એ જાણી શકે છે. એટલે એ પરમ ચેત જ્ઞાતવ્યમ, એને જે પામવું છે એ શું છે? જ્ઞાનનો વિષય છે. જાણવું છે શું છે? જ્ઞાનનો વિષય છે. અને જ્ઞાનનો વિષય એટલે કોણ છે? પાછો હું જ છું. હું જ છું એટલે હું અજાણ છું? હું અજાણ નથી. પણ જે હું ને જાણું છું એ હુંની વાત અહીંયા કરતા નથી. હું જે હું જાણું છું એ તો અનુભવ સિદ્ધ હું, કરતા એવો હું. એ કરતા હું છે એને જ પોતાના સ્વરૂપને અર્થાત અકર્તા સ્વરૂપને જાણવાનું છે. અને એ જાણે ત્યાં મુક્તિ છે. બરાબર? એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. અને એટલે બંનેને માટે સેતુ છે. સેતુ શું છે? તો કે કર્મી માટે જે કર્મી અર્થાત જે કર્મકાંડમાં જે કર્મને આધારે ઉત્કૃષ્ટને પામવા માંગે છે એને માટે ઈ જાનાનામ યજ્ઞાદિ કર્મ છે એ સેતુરૂપ છે. જ્યારે જે પોતાના સ્વરૂપને જાણવા માંગે છે એને માટે શું છે? બ્રહ્મ, પરમ, એને જાણવું એ સેતુરૂપ છે. બરાબર? આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું. અને હવે આ જે અનુભવ સિદ્ધ હું એના સંદર્ભમાં વાત કરે છે. અનુભવ સિદ્ધ હું જેને માટે આપણે કહીએ કે બે પ્રાપ્તવ્ય, ક્યાં તો એ સ્વર્ગાદી લોકમાં જઈ શકે અથવા તો પોતાના સ્વરૂપને પામી શકે. આ બે વિકલ્પ છે એની પાસે. એ અનુભવ સિદ્ધ હું છે એને જ હવે એક રૂપક આપીને અહીંયા સમજાવે છે. અનુભવ સિદ્ધ હું એટલે કોણ? આ શરીરને જે હું માને છે, શરીરને હું માને છે, ઇન્દ્રિયોને હું માને છે, એ અનુભવ સિદ્ધ હું. અને એને હવે રથનું રૂપક આપીને એ વાતને સમજાવે છે. એટલે આપણે જોઈએ બીજા મંત્રનું ભાષ્ય થઈ ગયું ને કે બાકી છે? પાછળના પેજ ઉપર થોડું બાકી છે. ઓકે જ્ઞાતુમ શકેમહિ શક્નુવંતઃ ત્યાં સુધી કદાચ આપણે જોયું છે. અને છેલ્લું જે છે વાક્ય એ જોઈએ. છેલ્લાથી આગળ પરાપરે બ્રહ્મણી
કર્મ બ્રહ્મ વિદાશ્રયે વેદિતવ્યે ઇતિ વાક્યાર્થઃ. અહીંયા વાક્યનો અર્થ જે છે એટલે જે કહેવા માંગે છે, શું કહેવા માંગે છે? તો કે પર અને અપર, પરાપરે દ્વિવચન છે. પર અને અપર બ્રહ્મના સંદર્ભમાં, પરબ્રહ્મ અને અપર બ્રહ્મ એટલે તયોહો, એટલે પરાપરે બ્રહ્મણી, અને જેમાં શું છે, એનો આશ્રય શું છે? કર્મ બ્રહ્મ વિદાશ્રયે. તો અપર બ્રહ્મ જે છે એનો આશ્રય કર્મ છે, અને પરબ્રહ્મ છે એનો આશ્રય શું છે? બ્રહ્મ. જે પર બ્રહ્મણી, તો કર્મવિદ બ્રહ્મવિદ. ઓકે, એક કર્મને જાણનારો, બીજો બ્રહ્મને જાણનારો, અર્થાત કર્મને જાણી અને એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવાનું છે, એનો આશ્રય છે. અને બ્રહ્મને જાણવા માટે એને શું કરવાનું છે? બ્રહ્મવિદ, એટલે બ્રહ્મને જાણવું એ જરૂરી છે. બ્રહ્મ એનો આશ્રય છે. અને આશ્રયે વેદિતવ્યે, એને જાણવા જોઈએ. બંને જે છે એને વેદિતવ્ય ઇતિ વાક્યાર્થ, એને જાણવું આવશ્યક છે. વેદિતવ્ય, તવ્ય પ્રત્યય, જાણવું જોઈએ, બંનેને જાણવું જોઈએ, એવો અહીંયા વાક્યનો અર્થ થાય છે. ઓકે, આગળ શું કહે છે? એતયોહો એવ, એતયોહો બંને, બંનેનો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. એતયોહો એવ હિ ઉપન્યાસઃ કૃતઃ. આ બંનેની જ ઉપન્યાસઃ એટલે પ્રસ્તાવના, પ્રસ્તાવના કૃતઃ, કૃતઃ કરેલી હતી. આ બંનેની પ્રસ્તાવના કરેલી છે, કરેલી હતી. કઈ રીતે? ઋતમ પિબંતૌ ઇતિ. જે પ્રથમ મંત્ર શરૂ થાય છે ઋતમ પિબંતૌ, એટલે એ શબ્દ જે છે ત્યાંથી જ, એટલે એ મંત્રથી જ આ બંનેનું પ્રસ્તાવના કરેલી છે અહીંયા. હવે એ બે જે છે એના સંદર્ભમાં આગળ સંગતિ શું કે છે? ઓકે, કોણ વાંચશે? ઓકે, જયવિંદાબેન. તત્ર યહ ઉપાધિકૃતઃ સંસારી વિદ્યાવિદ્યયોઃ અધિકૃતઃ મોક્ષગમનાય સંસારગમનાય ચ તસ્ય તદ ઉભયગમને સાધનઃ રથઃ કલ્પ્યતે. ઓકે, તત્ર યહ ઉપાધિકૃતઃ સંસારી, તત્ર અર્થાત તત્ર ત્રલ પ્રત્યય, ત્યાં, એમાં, એટલે આ વિષયના સંદર્ભમાં, તત્ર જે સપ્તમી વિભક્તિ વિષય સપ્તમી, આ સંદર્ભમાં યહ ઉપાધિકૃતઃ, જેણે ઉપાધિ ધારણ કરેલી છે, ઉપાધિકૃતઃ, એ કોણ છે? સંસારી. સંસારી, અહીંયા સંસારીન નકારાંત શબ્દ છે અને પ્રથમા વિભક્તિ એકવચન થાય સંસારી. ઉપાધિકૃતઃ સંસારી વિદ્યાવિદ્યયોઃ અધિકૃતઃ. અધિકૃતઃ અધિકારી છે, બરાબર? અધિકારી છે શેના માટે? વિદ્યાવિદ્યયોઃ. અને અહીંયા વિદ્યા અને અવિદ્યા, વિદ્યાવિદ્યયોઃ એટલે શું છે? વિદ્યા અને વિદ્યયોઃ એ દ્વિવચન છે. વિદ્યા અવિદ્યયોઃ ષષ્ઠી વિભક્તિ સપ્તમી વિભક્તિ પણ કહી શકીએ. વિદ્યા અને અવિદ્યામાં અધિકૃત, અથવા તો વિદ્યા અથવા અને અવિદ્યાનો નો અધિકારી,
તો વિદ્યા વિદ્યયોહો એ શું છે? ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. ઓકે, એમાં પ્રાતિપદિક શું થાય? વિદ્યા વિદ્યા, વિદ્યા વિદ્યા. પણ વિદ્યા વિદ્યા એટલે શું કુસુમબેન? વિદ્યા વિદ્યા એટલે શું? વિદ્યા અવિદ્યા. વિદ્યા અવિદ્યા બે. બરોબર. વિદ્યા વિદ્યયોહો અધિકૃતઃ મોક્ષ ગમનાય. મોક્ષ ગમનાય ચતુર્થ વિભક્તિ છે. મોક્ષ ગમન અને ગમન અન આવ્યું. કયો પ્રત્યય છે? ગમન અન લ્યુટ. લ્યુટ પ્રત્યય છે. ગમન અને ગમન એટલે શું છે? પ્રાપ્તિ. અહીંયા ઓકે. મોક્ષ ગમનાય મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, મોક્ષ પ્રાપ્તયે. અને બીજું છે સંસાર ગમનાય ચ. તો મોક્ષ ગમનાય અને સંસાર ગમનાય, તો કયો સમાસ થશે અહીંયા? કર્મધારય થશે. ના ના, મોક્ષ ગમનાય શબ્દ છે, એમાં કઈ વિભક્તિ, કયો સમાસ થશે? ષષ્ઠી થાય. ષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર. મોક્ષને પ્રાપ્ત કરવા માટે અને સંસાર ગમનાય ચ એટલે સંસારની પ્રાપ્તિ માટે. એટલે બે માર્ગ બતાવ્યા. એકમાં મોક્ષની પ્રાપ્તિ થાય, બીજામાં સંસારની પ્રાપ્તિ થાય. હવે સંસારની પ્રાપ્તિ થાય કે સંસારમાં રહેવાય અથવા તો દ્રઢ થાય. બરોબર. એટલે સંસાર જે છે તો છે જ, પેલો અનુભવ સિદ્ધ હું છે એના માટે સંસાર તો છે જ, પણ સંસારમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે સંસાર ગમનાય ચ તસ્ય તદ ઉભય ગમને. તસ્ય તેને માટે ઉભય ગમને. ઉભય એટલે બે, અને બેની પ્રાપ્તિ. તદ ઉભય, જે તદ એટલે તે, જે બે દર્શાવ્યા એ. તદ ઉભય ગમને એટલે મોક્ષ ગમનાય સંસાર ગમનાય. તદ અને તદને છૂટું પાડીએ તો તે આપણે કરવું પડે. તે ઉભય ગમને. ઉભય ગમને બંનેની પ્રાપ્તિને માટે ઉભય ગમને. હવે ગમને એ કઈ વિભક્તિ છે? સપ્તમી એકવચન. સપ્તમી વિભક્તિ એકવચન. બંનેની પ્રાપ્તિમાં સાધન રથઃ કલ્પ્યતે. બંનેની પ્રાપ્તિને માટેની સાધન રથઃ કલ્પ્યતે એટલે એના સાધનરૂપ રથની કલ્પના કરવામાં આવી છે. બરોબર. એટલે અહીંયા જે ઉપાધિકૃત અર્થાત અનુભવ સિદ્ધ એવો હું, જેને આપણે શું કહી શકીએ? સંસારી. એ સંસારીને માટે બે છે, વિદ્યા અવિદ્યા. વિદ્યા એને મોક્ષ ગમનાય, અવિદ્યા અર્થાત કર્મ એને માટે શું છે? સંસાર ગમનાય. એટલે આ બેને માટે અહીંયા રથરૂપની કલ્પના કરવામાં આવી છે. અર્થાત સંસારીને માટે આ રથરૂપક કલ્પના દ્વારા જે બે સ્પષ્ટ રૂપે એ જાણી શકે. કયું? તો કે રથ છે. હવે રથની કલ્પના કરીએ તો રથને માટે શું છે? કોઈક જગ્યાએ જવાનું છે અને જઈ અને કોઈક સ્થાન પ્રાપ્ત કરવાનું છે. એટલે રથરૂપક કલ્પના દ્વારા આ બંને જે ધ્યેય છે, બંને પ્રાપ્તવ્ય છે, એને સ્પષ્ટ રૂપે નિરૂપિત કરેલું છે. ઓકે. એટલે આગળનો મંત્ર છે, આગળના બે મંત્ર સાથે જોવાના. આપણે પહેલા મંત્રનો અર્થ જોઈએ. આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્માનમ એટલે હું, પોતાને. બરાબર. કોઈ પ્રાતિપદિક છે આમાં? આત્મન. આત્મન શબ્દ.
આત્માનમ કઈ વિભક્તિ છે? દ્વિતીય એકવચન. દ્વિતીય વિભક્તિ એકવચન આત્માનમ રથિનમ વિદ્ધિ. વિદ્ધિ એ શું છે? વિદ્ધિ જાણવાના અર્થમાં છે પણ મને ખબર નથી. દુધન પ્રત્યય છે. દુધન પ્રત્યય. શું છે? દુધન પ્રત્યય છે. દુધન પ્રત્યય નથી. ક્રિયાપદ 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 છે. લકાર ક્રિયાપદ ક્રિયાપદ છે. બરોબર. અંજનબેન આપ પણ બોલી શકો એટલે મને હેલ્પફુલ થાય. હા હા ચોક્કસ ચોક્કસ. વિદ્ધિ તો વિદ્ધિ એ શું છે? લકાર છે. લોટ લકાર. વિદ ધાતુ શું થાય છે પછી ચંદ્રિકાબેન? ઓકે લોટ લકાર. હવે આપણે અહીંયા જોવાનું કે શરીરમ રથિનમ વિદ્ધિ. વિદ્ધિ એટલે જાણ. જાણ એવું કે છે એટલે તું જાણ. તું જાણ એટલે શું થાય? મધ્યમ પુરુષ તું જાણ. મધ્યમ પુરુષ એકવચન. વિદ ધાતુ છે અને સિપ પ્રત્યય લાગે છે. બરોબર. સિપ નું શું થાય છે? સિપ નું છે. હા બરોબર. શેર્ય પિચ્ચ. બરોબર. એ સૂત્ર આવે એટલે સી જે છે એનો હી થાય છે અને હી નો પછી હકાર નો પછી દકાર થાય છે એટલે વિદ્ધિ એ પ્રમાણેનું રૂપ થાય છે. લોટ લકાર મધ્યમ પુરુષ એકવચન એટલે રથિનમ વિદ્ધિ. આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્માને તું રથ જાણ. રથિનમ વિદ્ધિ. હવે રથિનમ તો ત્યાં શબ્દ છે રથી. ઓકે રથી ઈકારાંત શબ્દ અને એક મિનિટ હા ઈકારાંત શબ્દ નહીં થાય નકારાંત શબ્દ છે. નકારાંત રથિન રથિન રથ રથઃ રથ અસ્ય અસ્તિ ઇતિ રથિન. રથઃ અસ્તિ અસ્ય ઇતિ રથિન. ઈની પ્રત્યય લાગે છે ત્યાં. જેની પાસે રથ છે એ. જેણે રથને ધારણ કરેલો છે એ રથિનમ. એટલે અહીંયા આત્માનમ રથિનમ વિદ્ધિ. તો આત્માને એટલે કે પોતાને હું જે અનુભવ સિદ્ધ હું છે એટલે જીવાત્મા આપણે કહી શકીએ. એને તું કોણ જાણ? રથિનમ. એ રથનો એટલે અહીંયા જોવાનું છે કે રથનો સ્વામી જેની પાસે જેને ધારણ કરેલું છે એટલે આત્માએ આ રથને ધારણ કરેલો છે. બરાબર. અને આ રથ કોણ છે? શરીરમ રથમેવતું. કોણે ધારણ કરેલો છે? હું એ. અનુભવ સિદ્ધ હું એ આ રથને ધારણ કરેલો છે. રથ કોણ છે? તો કે શરીર રથ છે. એટલે શરીર રૂપી રથને અનુભવ સિદ્ધ હું પેલો જે સંસારી હું એને ધારણ કરેલો છે જીવાત્માએ. એટલે શરીરમ રથમેવતું. બુદ્ધિમ તુ સારથિમ. હવે રથ હોય એટલે સારથી હોય. એટલે સારથી કોણ છે? તો કે બુદ્ધિ સારથી છે. અને એટલે બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમ વિદ્ધિ. મનઃ પ્રગ્રહમ એવ ચ. અને વળી મન જે છે એ પ્રગ્રહ. પ્રગ્રહ એટલે શું છે? એટલે સારથી હોય એના હાથમાં શું હોય? લગામ હોય. પ્રગ્રહ શું કરે? એ ખેંચે. લગામને શું કરે? ખેંચે ને એટલે પ્રગ્રહ. એટલે મન જે છે એ લગામ છે. આગળનો મંત્ર છે એમાં શું કે છે? આગળ દર્શાવતા ઇન્દ્રિયાણી હયાન આહુ. હવે રથ છે, સારથી છે, લગામ છે. હવે લગામ કોની સાથે જોડાયેલી છે?
તો કે ઘોડાઓ સાથે. તો ઘોડાઓ કોણ છે? ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયો શું છે? ઘોડા. કેટલા ઘોડા છે? 5. કેટલા છે ઘોડા? 5 ને 5 10. 5 ને 5 10 ઘોડા. ઓકે. જ્ઞાનેન્દ્રિયો 5 અને કર્મેન્દ્રિયો 5 એટલે 10 ઘોડા છે. ઇન્દ્રિયાણી હયાનાહુ વિષયાંસ્તેષુ ગોચરાન. અને ઘોડા છે એને જવા માટેના ગોચરાન એટલે એને જવા માટેના સ્થાન. બરાબર? એને જવા માટેના સ્થાન અર્થાત વિષયો. આ બધી ઇન્દ્રિયો ક્યાં જાય છે? વિષયોમાં. હવે આપણે કહીએ કે કેટલા વિષયો છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. એટલે 5 અને વિષયો. છે તો અહીંયા 10 ઘોડા કેમ? 10 ઘોડા અને 5 વિષયો. તો કર્મેન્દ્રિયોનો આપણે સમાવેશ કરીએ તો કર્મેન્દ્રિય જે વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ એના પણ વિષય છે કે નહીં? એના પણ વિષય છે. શું વિષય છે? વાક. વાગેન્દ્રિય. વાગેન્દ્રિય. વાગેન્દ્રિયનો વિષય છે બોલવું. શબ્દ. એનો શું છે? બોલવું. આ જે છે બોલવું એનો વિષય થયો. હાથ છે એનો વિષય શું છે? ગ્રહણ કરવું. પાદેન્દ્રિય છે એનો વિષય શું છે? ગમન કરવું, ચાલવું. એટલે એવી રીતે આના પણ વિષયો, કર્મેન્દ્રિયોના પણ વિષયો છે. એટલે 10 જે ઇન્દ્રિયો છે એ બધા શું છે? ઘોડા છે. રથમાં જોડેલા ઘોડા છે. અને વિષયાંસ્તેષુ ગોચરાન એના વિષયો છે. આગળ કહ્યું છે આત્મેન્દ્રિય મનોયુક્તમ. આત્મેન્દ્રિય મનોયુક્તમ. આત્મા એટલે શરીર જે કહ્યું આગળ. શરીર, મન, ઇન્દ્રિયથી યુક્ત એવો જે છે એને કોણ કહેવામાં આવે છે? ભોક્તા. ભોક્તા ઇતિ આહુઃ મનીષિણઃ. મનીષિણઃ એટલે જે મનનવાન છે, જેણે મનન કરેલું છે, અર્થાત વિદ્વાન. આગળ મંત્રમાં વાત કરે ભગવાન ભાષ્યકાર આને દર્શાવશે. મનીષિણઃ આને ભોક્તા કે છે. બરોબર? આ જે છે કોણ છે? ભોક્તા છે. એટલે આખા રથની અહીંયા કલ્પના કરી છે. હવે એ રથ જે છે ભોક્તા, એ ભોક્તાએ ક્યાં જવું એને આધારે એ નક્કી કરે. એને આધારે એને 2 પ્રકારના જે ગંતવ્ય બતાવ્યા. એક સંસારમાં લઈ જાય અને બીજું સંસારમાંથી મુક્ત કરીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે એટલે મોક્ષની પ્રાપ્તિ. એટલે આ પ્રમાણે એને માટે 2 વસ્તુ દર્શાવી છે. એટલે રથરૂપક કલ્પના આ રીતે કરવામાં આવી છે. ઓકે. હવે આજે આનું ભાષ્ય જોઈએ. ઓકે. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ. તો આત્માનમ એ આપણે જોયું, રથિનમ વિદ્ધિ એ પણ જોયું, શરીરમ. શરીરમ જે છે અકારાંત નપુંસક લિંગ શબ્દ, પ્રથમા વિભક્તિ એકવચન. રથમ એ પણ રથ શબ્દ. શરીરમ રથમેવતુ. વિદ્ધિ, વિદ્ધિ ક્રિયાપદ છે. એટલે શરીરમ રથમેવતુ. શરીરમ દ્વિતીયા વિભક્તિ આવશે. બરોબર? પ્રથમા વિભક્તિ નહીં આવે. શરીરમ રથમ. ખંચનબેન તમને એવું લાગે તો મને સુધારવાનું, હા, કોઈને પણ, કારણ કે આ સંસ્કૃત ગ્રામર છે એટલે એમાં ભૂલ થઈ શકે. એટલે એમાં સુધારી શકાય. એટલે શરીરમ દ્વિતીયા વિભક્તિ એકવચન, રથમેવતુ. રથમ એ પણ દ્વિતીયા વિભક્તિ એકવચન અને બંને નપુંસક લિંગ શબ્દ છે. એવતુ, એવ અવ્યય, તુ એ પણ અવ્યય. બુદ્ધિમ તુ સારથિમ. વિદ્ધિ, વિદ્ધિ છે એટલે તું જાણ. એટલે બીજા બધા કેસેમાં આવે દ્વિતીય વિભક્તિમાં. એટલે બુદ્ધિમ તુ સારથિમ. બુદ્ધિ કોણ છે? સારથી છે. બુદ્ધિ ઇકારાંત શબ્દ, સ્ત્રીલિંગ શબ્દ, દ્વિતીય વિભક્તિ એકવચન. તું અવ્યય સારથિમ.
સારથીમ પણ ઇકારાંત શબ્દ છે અને દ્વિતીય વિભક્તિ એકવચન. સારથી એ થશે પુલ્લિંગ શબ્દ સારથી. વિદ્ધિ ફરી પાછું લોટ લકાર. મનઃ પ્રગ્રહમ એવચ. મનઃ મનસ શબ્દ છે. મનસ સકારાંત શબ્દ અને નપુંસક લિંગ શબ્દ છે. મનસ મનાંસી. ઓકે, એટલે અહીંયા મનસ જે છે દ્વિતીય વિભક્તિ. પ્રગ્રહમ પ્રગ્રહમ એ પણ નપુંસક લિંગ શબ્દ અને પ્રગ્રહ પ્રાતિપદિક અને એ પણ દ્વિતીય વિભક્તિ એકવચન છે. એવચ. તો એવ એ શું છે? એવચ અવ્યય. અવ્યય છે. બરોબર બંને. ઓકે, આપણે હવે એ વાંચીએ. બરોબર રેખાબેન અથવા તો જગદીશભાઈ આપ વાંચો. રિપીટ કરજો. તત્ર તમ આત્માનમ ઋતપમ. ઋતપમ. શબ્દો બધા જે છે જુદા પાડું તો એ લખી શકાય. ઓકે. સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિદ્ધિ જાનીહિ શરીરમ રથમેવતુ રથબદ્ધ હયસ્થાનીયૈઃ ઇન્દ્રિયૈઃ આકૃષ્યમાણત્વાत् શરીરસ્ય બુદ્ધિમ તો અધ્યવસાય લક્ષણામ સારથિમ વિદ્ધિ બુદ્ધિ પ્રધાનત્વાत् શરીરસ્ય ત્યાં પ્રધાનત્વાત અને શરીરસ્ય ચકાર જે છે એ સંધિને આધારે થયેલો છે. સારથી નેતૃ પ્રધાનઃ ઇવ રથઃ સર્વં હિ દેહગતં કાર્યં બુદ્ધિકર્તવ્યમ એવ પ્રાયેણ મનઃ સંકલ્પ વિકલ્પાદિલક્ષણમ પ્રગ્રહમ રશનામ વિદ્ધિ મનસાહિ પ્રગૃહીતાની શ્રોત્રાદીની કરણાની પ્રવર્તન્તે રશનયા ઇવ અશ્વાહ. આમાં શું કહે છે એ જરાક આપણે જોઈએ. તત્ર એટલે તત્ર તમ આત્માનમ ઋતપમ સંસારિણમ રથિનમ રથસ્વામિનમ વિદ્ધિ જાનીહિ. ક્રિયાપદ છે જાનીહિ. વિદ્ધિ એટલે કે જાનીહિ તું જાણ. અને શેને જાણ? તો કે રથસ્વામિનમ વિદ્ધિ. રથના સ્વામીને તું જાણ. અને રથનો સ્વામી કોણ છે? તો કે રથિનમ. રથનો સ્વામી કોણ છે? રથિનમ. એ રથિનમને જ રથસ્વામિનમ કહ્યું છે. બરાબર? એટલે એ કોણ છે? તો કે સંસારિણમ. એ કોણ છે? સંસારી. અને ફરી પાછું એને દર્શાવ્યું છે. તમ આત્માનમ ઋતપમ. આત્માનમ એટલે પોતે. પોતે એટલે કોણ છે? ઋતપમ. હવે ઋતપમ શબ્દનો અર્થ શું થાય?
ઋતમ પિબતી ઇતિ ઋતપઃ. ઓકે, ઋતમ પિબતી ઇતિ ઋતપઃ. હવે ઋત શબ્દ જે છે આપણે આગળ આવી ગયું. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. અને ઋતમ એટલે એનો અર્થ શું કરે તો ઋતમ અવશ્યમ ભાવિત્વાત. અવશ્યમ ભાવિત્વાત ત્યાં અર્થ કરે તો. અને અવશ્ય ભાવિત્વા એટલે શું છે? અવશ્ય શું છે ત્યાં આપણે વાત કરી હતી. વ્યય છે બસ. ના ના, એના થકી શું દર્શાવે છે? અવશ્યમ ભાવિ જે વાત કરી છે એ શું દર્શાવ્યું તું ત્યાં? સત્યમ. ના, ત્યાં જે દર્શાવ્યું છે જુદું છે. ઓકે. અવશ્યમ ભાવિત્વાત શું દર્શાવ્યું તું? જોઈને બોલો. ચોક્કસ કર્મફલમ. શું દર્શાવ્યું તું? ચોક્કસપણે બનવાનું છે. ના ના, આપણે લૌકિક અર્થ નહીં, ભાષ્યને આધારે આપણે અર્થ જોયો તો. અવશ્યમ ઋતપમ અવશ્યમ ભાવિ ત્યાં લખેલું જ છે. શું છે? અને મેં વાતે કરેલી હતી. શું વાત કરી હતી? લખ્યું છે કોઈએ કે નથી લખ્યું? ના લખ્યું હોય તો ના ખ્યાલ આવે. એટલે અવશ્યમ ભાવિ શું છે? કર્મનું ફળ. કર્મ કરે એટલે કર્મનું ફળ નિશ્ચિત જ હોય. ત્યાં કહ્યું તું મેં એવું વાત કરી હતી. અવશ્યમ ભાવિ શું છે? કર્મનું ફળ. હવે કર્મનું ફળ કોને માટે હોય? કર્તા માટે. બરોબર? કર્મનું ફળ કોને માટે? આ બધી લાંબી ચર્ચા કરી હતી આપણે. કર્મનું ફળ કોને માટે હોય? કર્તા માટે. એટલે કર્તા એને માટે કર્મ કરવું અનિવાર્ય છે. એ કર્મ કરે છે અને એ કર્મ કરે એટલા માટે એને ફળ પણ મળે છે. એટલે કર્મનું ફળ એને માટે અવશ્યમ ભાવિ છે. એટલે કર્મના ફળને પોતે ગ્રહણ કરે છે. પિબંતૌ એટલે શું છે? પોતે કોણ માને છે પોતાને? કોણ છે? હું ભોગતા, કરતા છું અને ફળ પ્રાપ્ત થયું એટલે શું કોણ છું? હું ભોગતા છું. એટલે અહીંયા શું કહ્યું છે? તમ આત્માનમ ઋતપમ. ઋતમ પિબતી ઇતિ ઋતપમ ઋતપઃ અને તમ એટલે જે કર્મના ફળને ભોગવનારો છે એ આત્માનમ. એ કોણ છે? એ હું. એટલે કયો હું? અનુભવ સિદ્ધ હું. અનુભવ સિદ્ધ હું જે કર્તા છે અને જે ભોગતા છે. એ કોણ છે? રથનો સ્વામી છે. કયો રથ? શરીર રૂપી રથ. એટલે શરીર રૂપી રથમાં બેસીને શું કરે છે? શરીર રૂપી રથમાં બેસીને અનુભવો કરે છે. અનુભવો કેવી રીતે થાય છે? કર્મ કરે છે. કર્મ કરે છે અને અનુભવ ફળ પ્રાપ્ત થાય એટલે અનુભવ થયો. એટલે આ શરીર રૂપી રથમાં બેસીને જ પેલા અનેક અનુભવો કરે છે. એનો અર્થ શું થાય? કે શરીરને હું જેણે ગણેલું છે, શરીર જ જેને માટે હું છે, એને માટે કરતા એ સહજ છે. એને માટે ભોગતા એ સહજ છે. એટલે એને ઋતપમ કહ્યું છે. ઋતપ જે અનુભવને સાચો ગણે છે એ. જે શરીરને ઓળખતો નથી પણ આ શરીર જ એને માટે શું છે? હું છે. એટલે શરીર રૂપી રથમાં બેસી અને એ પોતે જાય છે. બરોબર? એટલે એનું અહીંયા વાત કરી છે કે તત્ર તમ આત્માનમ ઋતપમ સંસારીણમ. સ્પષ્ટ કર્યું છે. કોણ છે? સંસારીણમ. સંસારીન નકારાંત શબ્દ છે, જોયું આપણે. એ સંસારીને રથિનમ એને જ કહો છે રથિનમ. રથિનમ એટલે શું? મંત્રમાં રથિનમ શબ્દ આપ્યો છે અને ભગવાન ભાષ્યકારે શું કહ્યું છે?
રથસ્વામિનમ. એનો અર્થ શું કર્યો? રથિનમ એટલે રથસ્વામિનમ, જે રથનો સ્વામી છે તે. એને તું જાણ. વિદ્ધિ, જાનીહિ. વિદ્ધિ અને પછી બીજો પર્યાય શબ્દ આપ્યો જાનીહિ. ઓકે, જાનીહિ ધાતુ કઈ છે? એમાં ધાતુ છે જ્ઞાન જ્ઞાન ધાતુ છે. અને જ્ઞા ધાતુને જા આદેશ થયો છે. જ્ઞા ધાતુ 9મા ગણની ધાતુ છે, એટલે એમાં ગણ વિકરણ પ્રત્યય આવશે. કયો આવશે? ગણ વિકરણ પ્રત્યય 9મા ગણનો સ્ના સ્ના આવશે. અને સ્ના આવશે અને નાનો ની થયો છે, બરોબર? જાનીહિ અને સિપ છે એનું હી થયું છે, એટલે લોટ લકાર જાનીહિ. ઓકે, શરીરમ રથમેવતુ. હવે શરીર જે છે શું છે? જે રથ સ્વામી માટે રથ છે, રથમાં બેસીને જાય ને રથ સ્વામી. તો ગાડી હોય તો ગાડીમાં બેસીને પોતે જાય, એટલે ગાડી એ શું છે? એ જવા માટેનું સાધન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું સાધન. એટલે એ સાધન અહીંયા જે કલ્પના કરી છે રથ રૂપક કલ્પના, એટલે સંસારીને માટે. તો એમાં રથ શું છે? તો કે શરીરમ રથમેવ. શરીરમ રથમ એવ. શરીર એ રથ છે. એવ તું રથબદ્ધ. પછી આગળ કે છે રથબદ્ધ. રથબદ્ધ શું છે? રથને બાંધેલો. કોણ છે? હયસ્થાનીયૈ. રથને બાંધેલું છે. શું છે? રથબદ્ધ હયસ્થાનીયૈ ઇન્દ્રિયૈ. એટલે રથની સાથે બંધાયેલ છે. શું છે? ઇન્દ્રિયો. બરાબર? શરીર રૂપી રથ છે અને એમાં ઘોડાઓ છે. એ ઘોડાઓ બંધાયેલા છે, એટલે કે ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ એ રથમાં જોતરેલા છે. બરાબર? એ રથને એવી રીતે તૈયાર કરેલો છે. અને એ ઇન્દ્રિયો શું કરે છે? આકૃષ્યમાણત્વાત શરીરસ્ય. હવે આકૃષ્યમાણત્વાત શરીરસ્ય, ઇન્દ્રિય શું કરે છે? શરીરને લઈ જાય છે, ખેંચી જાય છે. આ શરીર રૂપી રથ છે એને ઇન્દ્રિયો ખેંચી જાય છે. હવે ક્યાં ખેંચી જાય છે શરીરને? શરીરને ખેંચી જાય છે અર્થાત પેલા રથ સ્વામીને પણ, જે રથમાં બેઠેલો છે એને પણ એ લઈ જાય છે, ખેંચી જાય છે. હવે આગળ કે છે સારથી. કોણ છે? તો કે બુદ્ધિમ તુ અધ્યવસાય લક્ષણામ સારથીમ. બુદ્ધિ જે છે સારથી છે, પણ કેવી છે? અધ્યવસાય લક્ષણા. હવે આ જે છે અધ્યવસાય, એ શબ્દ છે અધિ ને જોવું પડશે મારે. શબ્દ આવે છે ભગવદ્ ગીતામાં પણ આવે છે. ખ્યાલ છે કંચનબેન કયા છે? ઓકે, અધ્યવસાય એટલે અધ્યવસાય લક્ષણા. અધ્યવસાય શબ્દનો અર્થ થાય છે કે નિશ્ચય. વ્યવસાય શબ્દ જે છે એ ભગવદ્ ગીતામાં વાપરેલો છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એવી જ રીતે અહીંયા પણ અધ્યવસાય લક્ષણા બુદ્ધિ એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એટલે બુદ્ધિ કેવી છે? જે નિશ્ચય કરનારી છે. નિશ્ચય કરનારી બુદ્ધિને અહીં સારથી તરીકે દર્શાવેલ છે. એટલે કે છે બુદ્ધિમ તુ અધ્યવસાય લક્ષણામ સારથીમ વિદ્ધિ. આગળ શું કહે છે? એને તું જાણ સારથી. પછી કે છે બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત. બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત. બુદ્ધિનું સ્થાન કયું છે?
નેતૃ પ્રધાન. નેતૃ શબ્દ છે. નેતૃ એટલે કોણ? પ્રથમા વિભક્તિ એક વચન શું થાય નેતૃ શબ્દની? નેતા. બરાબર, એટલે નેતા સમાન છે. નેતૃ પ્રધાન. એમાં મુખ્ય કોણ છે? તો કે બુદ્ધિ છે. નેતા છે. નેતાનું કામ શું છે? દોરી જવું. લીડર. નેતા એટલે કોણ? લીડર. એટલે જે કોણ કરે? લીડ કરે, જે લઈ જાય. અને બુદ્ધિ નેતૃ પ્રધાનત્વાત. બુદ્ધિ એ નેતા સમાન છે. નેતૃ પ્રધાનત્વાત. અને પ્રધાનત્વાત શરીરસ્ય સારથી નેતૃ પ્રધાનઃ ઇવ રથઃ. બુદ્ધિ જ બધા નિર્ણય કરતી હોય છે. બુદ્ધિ જ બધા નિશ્ચય કરે છે. અને એ જે નિશ્ચય કરે એ પ્રમાણે શરીર પણ, ઇન્દ્રિયો અને શરીર પણ ત્યાં ખેંચાય છે. એ પ્રમાણે કામ કરે છે. એટલે આપણે કોઈ પણ વિષય હોય, આપણે જોઈએ, એને જાણીએ એટલે ઈચ્છા થઈ એટલે આપણે દોડી જઈએ એવું નથી. ઈચ્છા થાય પછી ત્યાં સંકલ્પ વિકલ્પ થાય. કોઈક જગ્યાએ ગયા અને આપણે કંઈક જોયું, દુકાનમાં કંઈક જોયું, સરસ છે પહેલો વિચાર આવે. પછી ઈચ્છા ઊભી થઈ કે મારી પાસે હોય તો સારું. શું થાય? ખાલી આમ એક ઈચ્છા ઉત્પન્ન થાય. પણ પછી એવું થાય જરૂર છે? નથી જરૂર. શું થાય? નથી જરૂર. ના પણ ભવિષ્યમાં કામ લાગશે. ફરી પાછો બીજો વિકલ્પ. એટલે સંકલ્પ વિકલ્પ. અને પછી નિશ્ચય થાય. ઓકે, લઈ લેવા દો. નક્કી કર્યું એટલે શું થાય? પછી શરીર, ઇન્દ્રિયો બધું ત્યાં એની પાછળ દોરાય. એટલા માટે કહે છે સારથી નેતૃ પ્રધાનઃ ઇવ રથઃ. જેવી રીતે રથ સારથીને આધીન છે, એ જ રીતે અહીં પણ બુદ્ધિ રૂપી જે સારથી છે એને આધીન આ રથ છે. અને આ રથ છે, રથની સાથે ઇન્દ્રિયો પણ છે. શરીર અને ઇન્દ્રિયો એ સારથીને આધીન છે. અને સારથી એ મુખ્ય છે. એટલે સારથી નેતૃ પ્રધાનઃ ઇવ રથઃ. ઓકે, આગળ શું કહે છે? સર્વમ હિ દેહગતમ કાર્યમ બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયેણ. સર્વમ હિ દેહગતમ કાર્યમ. સર્વમ હિ એટલે બધા જ. દેહગતમ કાર્યમ, દેહ સાથે સંકળાયેલા, દેહને આધીન, દેહ આધારિત કાર્ય. બુદ્ધિ કર્તવ્યમ એવ. બુદ્ધ્યા કર્તવ્યમ એવ. બુદ્ધિ દ્વારા જ નક્કી થાય છે કર્તવ્યમ. બધા જ કાર્યો આ શરીર થકી જે કંઈ કાર્યો થાય છે એ પહેલા બુદ્ધિ દ્વારા સેન્કશન થાય છે. બુદ્ધિ નક્કી કરે અને પછી જ આગળ પ્રવૃત્તિ છે. એટલે કાર્ય બુદ્ધિ કર્તવ્યમ એવ પ્રાયેણ. મોટે ભાગે. હવે પ્રાયેણ કેમ કહ્યું અહીંયા? મોટે ભાગે બુદ્ધિ નક્કી કરે એ પ્રમાણે થતું હોય છે. પણ ક્યારેક બુદ્ધિ કામ ના કરે એવું નહીં, પણ પેલું મન વધારે પ્રબળ હોય. મન વધારે પ્રબળ હોય ત્યારે એ બુદ્ધિને જાણે કે ઢાંકી દે. શું કરે? મોટે ભાગે બુદ્ધિને આધારે પેલો દોરાય, પણ ક્યારેક મનને આધારે પણ એ કરે. મને ગમે છે એટલે હું પ્રાપ્ત કરું. મને નથી ગમતું એટલે હું કરું નહીં. મને રસોઈ બનાવવાની ગમતી નથી એટલે હું બનાવીશ નહીં. તો કોણ જીત્યું ત્યાં? બુદ્ધિ કે મન? મન જીત્યું. પણ મારે રસોઈ કરવાની છે. પૂર્ણ વિરામ. તો ત્યાં કોણ જીત્યું?
બુદ્ધિ બુદ્ધિ જીતી. બરાબર, કારણ કે કરવા યોગ્ય છે, કરવા જેવું છે, અને એટલા માટે બુદ્ધિમાં એ સ્પષ્ટતા થઈ છે. એટલે મોટે ભાગે બુદ્ધિને આધારે થાય છે, પણ ક્યારેક ક્યારેક મન પણ જીતી જાય. એટલે કયું પ્રાય એ એને આધારે થાય છે. ઓકે, મન કોણ છે? તો મનઃ સંકલ્પ વિકલ્પાદિ લક્ષણમ. આપણે જોયું હમણાં. બરાબર, મન એટલે શું છે? જેમાં સંકલ્પ અને વિકલ્પ વગેરે રહેલા છે. વગેરે એટલે ઈચ્છા. સંકલ્પ, વિકલ્પ, ઈચ્છા એનો એ પ્રમાણેનું મન છે. અને એ શું છે? પ્રગ્રહમ. મન એ પ્રગ્રહમ, જે રથમાં એનું સ્થાન કયું છે? તો કે રથ એટલે સારથી છે, એ સારથીના હાથમાં જે લગામ છે. પ્રગ્રહ એટલે લગામ. અને એટલા માટે શું કહે છે? રસનામ. રસના એટલે શું છે? દોરી. રસના એટલે દોરી. જે લગામ હોય એની પેલી દોરી હોય. એટલે મન એ લગામ છે. વિદ્ધિ. ઓકે, આગળ શું કહે છે? મનસા હિ પ્રગૃહીતાની શ્રોત્રાદીની કરણાની પ્રવર્તન્તે રસનયા ઇવ અશ્વાહા. મન દ્વારા જ ખેંચવામાં આવે છે, પ્રગૃહીતાની લઈ જવામાં આવે છે. શું? શ્રોત્રાદીની કરણાની. મન દ્વારા જ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયોને લઈ જવામાં આવે છે. પ્રવર્તન્તે રસનયા ઇવ અશ્વાહા. જેવી રીતે દોરડી, જે લગામ જે છે એના સારથીના હાથમાં છે, અને સારથી જે પ્રમાણે કે એ પ્રમાણે ઘોડાઓ બધા ચાલે છે. બરાબર, એ પ્રમાણે અહીંયા એ કર્યું. એટલે શ્રોત્રાદિની વગેરે કરણાની બધા સાધનો છે એમાં જોડાય છે. ઓકે, આગળના મંત્રમાં શું કહ્યું છે? સામાન્ય અર્થ આપણે જોઈએ. ઇન્દ્રિયાણી હયાન આહુહુ. તો ઇન્દ્રિયો એ ઘોડા છે. વિષયો એને ફરવા માટેના, એને જવા માટેના ગોચરાન. વિષયા તેષુ ગોચરાન. હવે ગોચર એટલે શું છે? આપણે ગોચર શબ્દ આમ તો આપણને એનાથી વિદિત છે. આપણે ગોચરની જમીન પહેલા બધા રાજાઓ એ પ્રમાણે રાખતા હતા. આ જમીન કેવી છે? ગોચર. ગોચર એટલે શું છે? ગાયો ચારે ચરી શકે. જગ્યા રાખી. ગોચર કે જ્યાં ગાયને માટે ઘાસ જ કરવામાં આવે, એટલે એ ગોચરની જમીન. એટલે એવું જે છે ગોચર, એટલે ઇન્દ્રિયો એના ચરવાના. શું છે? ગોચર એટલે ચરવાના સ્થાન છે. ઇન્દ્રિયોને ફરવાના સ્થાન છે ગોચર. અને બીજો એક અર્થ ગો એટલે ઇન્દ્રિયો પણ થાય. ગો શબ્દનો અર્થ ઇન્દ્રિય એવો પણ થાય. એટલે ઇન્દ્રિયોને માટે ફરવાનું, એટલે એના વિષયો જે છે. એટલે વિષયા તેષુ ગોચરાન આત્મેન્દ્રિયમ અનુયુક્તમ ભોક્તા ઇતિ આહોર મનીષિણઃ. અને જે આ બધાથી યુક્ત છે એને કહેવામાં આવે છે ભોક્તા. અને એવું કોણ કે છે? મનીષિણઃ. જે બુદ્ધિમાન છે એ આ પ્રમાણે કહે છે. ઓકે, હવે એનું ભાષ્ય છે એને થોડુંક જોઈએ, પછી બીજું નેક્સ્ટ ટાઈમ જોઈશું. શું કહે છે? ઇન્દ્રિયાણી ચક્ષુરાદિની હયાન આહુ. બરોબર, ઇન્દ્રિયાણી. આ આપણે વાંચ્યું? આને નથી વાંચ્યું? ઓકે, હું વાંચું છું અને શબ્દો જરાક તમે નોંધી લેજો, અને પછી નેક્સ્ટ ટાઈમ માટે હોમવર્ક. ઓકે, ઇન્દ્રિયાણી. ઉપરના તો થઈ ગયા ને શબ્દ બધા. ચક્ષુરાદીની હયાન આહુ રથ. ઓકે, આહુહુ. આહુ અને રથ કલ્પના કુશલાહા. ત્યાં સંધિ થયેલી છે. સંધિ છે એટલે ત્યાં દીર્ઘ ઉ છે.
પણ જો જુદું પાડીએ આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ કઈ રીતે આ થયું છે. આહુહુ અને રથ કલ્પના કુશલાહ. આહુહુ રથ કલ્પના કુશલાહ. શરીર રથાકર્ષણ સામાન્યાત. એક જ શબ્દ છે. ઓકે, શરીર રથાકર્ષણ સામાન્યાત. તેષુ એવ ઇન્દ્રિયેષુ હયત્વેન પરિકલ્પિતેષુ ગોચરાન માર્ગાન રૂપાદીન વિષયાન. એક શબ્દ રૂપાદીન. ઓકે, જુદું કરી શકાય. રૂપાદીન વિષયાન, બંને શબ્દ જુદા છે. વિદ્ધિ આત્મેન્દ્રિય મનોયુક્ત. એક જ શબ્દ. શરીરેન્દ્રિય મનોભિ. સમાસ છે બધા. સહિતમ સંયુક્તમ આત્માનમ ભોક્તા ઇતિ. સંસારી ઇતિ આહુઃ. મનીષિણઃ વિવેકિનઃ. ઓકે, આટલા શબ્દો છે એને તમે ખાલી વિભક્તિ, બરોબર, કઈ વિભક્તિમાં છે એટલું જ લખજો અત્યારે. એ સ્પષ્ટ થાય પછી એને કયા પ્રત્યય છે ને શું છે એમાં જઈશું. પણ અત્યારે વિભક્તિ કઈ છે એટલું જ લખજો. પ્રાતિપદિક શું છે અને વિભક્તિ કઈ છે. ઓકે, બરોબર. આટલું રાખીએ, સમય થઈ ગયો છે. હયત્વેન બોલો તો તમે. તેષુ એવ ઇન્દ્રિયેષુ. હયત્વેન આખો શબ્દ જ છે ને. હયત્વેન ત્યાં રોકાવાનું. હયત્વેન પછી બીજો શબ્દ છે પરિકલ્પિતેષુ. એના પછી. ઓકે ઓકે, અહીંયા આટલું રાખીએ પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.